એક બાજુ આરામ થાય વહેલી સવારમાં અને અમે ભૈલું 2 જણા આ હવા ઉઠાવીએ. જો કે અત્યારે હાલ આવડથી સર એટલે હવા કઢાવાના. જો કે મેં થોડા કૂટ્યા હતા પણ કૂટ્યા કોઈ મેળ આવ્યો નહીં એટલે કીધું અમે પ્રેશર બોલાવી લઈ લઈએ જે થાય. ભાઈ ઘર ખાલી સીધો તો જો અમે પ્રેશર આવે એટલે થોડી વાર બેસીએ સોયલો, કારણ કે અત્યારે વાગ્યા હવા 11 અને તડકો જબરજસ્ત પડે. અને જો ડાલાન કોથળાન બધું લાવી દીધું ટોકનનું બધું. આમ ફટાફટ પ્રેશર આવે એટલે ચાલુ કરી દઈએ. નોકરી કરું નહીં તો આ તડકા ખાવા પછી ભાઈ. પાછળની પડજા આ ડાલો પાછળ મેલવો ચાલશે જવા દો તમને. જો મારું માનો ને તો કદી હવા ના વાવતા બરોબર. હવાનો ભૂલથી રાતમાં કદાચ ઊંઝા હોય સપનામાં હવા હોભરે ને તો હવામાં વાવતા નહીં. તમારે વાવવું હોય તો એરંડા વાવજો, રાયડો વાવજો, ઘઉં વાવજો તો કોકત આવી, પણ આ હવા નોમું વાવતા ના. અને છેતમ ઘાલતા એના હવાને તો કોઈ રણ કરાયો, કોઈ રણ કરાયો. જો ના તડકા તપી રહ્યા પહેલું એટલે નોમથી વાવતા ના. જો સપનું આવે ને રાતી તો એ પછી હવાનું ભૂલી જજો હવાના નોમનું. ઓ અજમેશ ને તો કીધું ફોનમાં, કીધું જો કોઈ વાર્તા ના કહી દઈએ ભૂલે ચૂકે આમાં ના પડતા. હરે કમ થયો હા તાવ તરીયો આવતો હોય, કોઈને પેટમાં દુખાતું હોય તો આવી દોડો હવા. જો એક ફાંકી મારો એટલે તમારા બધા રોગ મુક્ત થઈ જાય. બોલો સદગુરુ દેવની જે હોમાં આવો ગરીબન ના હો એ મારા નાથ. કોઈ હવાની કરીએ, કોઈ હવાની પેલા ગયડા કહેતા એમ કોઈ હવાની કરી. ચકી ભાઈ તમે ઓમ પકડો ગાય છે ઓમ કરો. એક તો રણ જરા ઉપરથી તમે બેઠા બેઠા જેમ પલોઠી પાથરી. હે હો બસ એટલો ઊભું રાખો. ટોપી પહેલા આવ્યો તો ભાઈ તડકાની ટોપી પહેરવી પડે. તડકો કેટલો પડે.